નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરીથી તમારી સમક્ષ એક સરસ જાણકારી લઈને આવી છું. અત્યાર સુધી મારા દરેક વિડીયોને તમે જુઓ છો, શેર કરો છો એવી આશા રાખું છું. મારા આ વિડીયોને પણ જરૂરથી લાઈક અને શેર કરજો. સાથે બેલ આઇકન પ્રેસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી નવા નવા જાણકારીવાળા વિડીયો તમારી સમક્ષ આવી જાય. આજે હું વાત કરીશ કે પીપળે પાણી શા માટે ચડાવવું જોઈએ. આપણા ધર્મમાં પીપળાને ખૂબ મહત્વનો ગણે છે, કારણ કે એમાં શ્રી હરિ વિષ્ણુનો વાસ છે. બરાબર. શનિવારે પણ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે પીપળે જળ ચડાવવું જોઈએ. પીપલ જલ શનિ દિવસ ચડાવત, દીપ દાન દય બહુ સુખ પાવત. શનિ ચાલીસામાં પણ આ લીટી આવે છે. બરાબર. શનિદેવની કૃપા મેળવવા માટે પણ પીપળે જળ ચડાવીને દીપક કરવો જોઈએ. હમણાં અધિક માસ ગયો છે તો હજારો લાખો લોકોએ પીપળાની પૂજા કરી છે, પીપળાની નીચે દીપક પ્રગટાવ્યો છે. કેમ? શ્રી હરિ વિષ્ણુની કૃપા મેળવવા માટે. પીપળામાં પિતૃઓનો વાસ હોય છે એવું પણ કહેવાય છે. સાચી વાત છે. પછી વટ સાવિત્રી વ્રત હોય ત્યારે પીપળે સૂતરના દોરાથી સૌભાગ્યવતી સ્ત્રી એમના પતિનું સારું આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે પૂજા કરતી હોય છે. હવે આપણે મુખ્ય વાત ઉપર આવીએ તો પીપળે જળ કેમ ચડાવવું જોઈએ, દરેકને ખબર હશે. હવે એના વિશે એક પૌરાણિક કથા છે, તો એના વિશે હું તમને મિત્રો વાત કરીશ કે સ્મશાનમાં જ્યારે મહર્ષિ દધીચી, એમના વિશે તમે સાંભળ્યું હશે, મહર્ષિ દધીચીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા સ્મશાનમાં, તો એમના પત્ની એ વિયોગ સહન ન કરી શક્યા અને પાસે વિશાળ પીપળાનું વૃક્ષ હતું, ત્યાં ઝાડ નીચે એમના 3 વર્ષના પુત્રને મૂકીને તેઓ સળગતી ચિતામાં દધીચી મુનિ સાથે બેસી ગયા. પીપળાના ઝાડ નીચે ભૂખથી રડતું બાળક પીપળાના પડેલા પાન અને ફળ ખાઈને દિવસો પસાર કરવા માંડ્યું. ધીમે ધીમે પીપળાને જ પોતાનું ઘર માની એ ત્યાં મોટું થયું. એક દિવસ દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. બાળકને પૂછ્યું, તું કોણ છે? બાળકે કહ્યું, હું પોતે એ જાણવા માંગુ છું કે હું કોણ છું. નારદજી કહે, તમારા માતા પિતા? બાળક કહે, મને કશું ખબર નથી, તમે મને કૃપા કરીને જણાવો, તમે તો દેવર્ષિ છો, તમને બધું ખબર છે. નારદજીએ ધ્યાન ધરીને કહ્યું, હે બાળક, તું મહાન દાનવીર મહર્ષિ દધીચીનો પુત્ર છો. તારા પિતાની અસ્થિમાંથી જ વજ્ર બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો. તારા પિતાનું 31 વર્ષની ઉંમરમાં જ મૃત્યુ થયું. યુવાવસ્થામાં જ એમનું મૃત્યુ થયું. તારી માતા પણ એમની સાથે ચિતામાં બેસી ગઈ હતી, એટલે તને અહીંયા એકલો ઝાડ નીચે મૂકી દીધો હતો. હવે બાળકે પૂછ્યું કે મારા પિતાના મૃત્યુનું કારણ શું હતું? નારદજી કહ્યું, તારા પિતા પર શનિદેવની મહાદશા હતી. જે કંઈ પણ તારી સાથે થયું તે શનિદેવની મહાદશાને કારણે થયું છે. નારદજીએ બાળકનું નામ પીપલાદ રાખીને ત્યાંથી જતા રહ્યા કે હવે તને સૌ પીપલાદ નામે ઓળખશે, કારણ કે તું પીપળા નીચે રહીને મોટો થયો છે. પીપલાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ આદર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. પુત્ર, તું માગ, તારે શું જોઈએ? પીપલાદે પોતાની દ્રષ્ટિથી કોઈને પણ ભસ્મીભૂત કરવાની શક્તિ માંગી. હવે વરદાન મળ્યા પછી તરત પીપલાદે શનિદેવનું આહ્વાન કરીને એમને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટિથી એમને ભસ્મ કરવાનું ચાલુ કર્યું. બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો. સૂર્ય પોતાના પુત્રને સળગતા જોઈ બ્રહ્માજી પાસે ગયા, કારણ કે શનિદેવ સૂર્યપુત્ર છે, અને બ્રહ્માજીને કહ્યું કે તમે બાળકને આવું વરદાન આપ્યું છે, એને સમજાવો, એ મારા પુત્રને જ સળગાવવા પર મથ્યા છે. ત્યારે બાળક પાસે બ્રહ્માજી આવ્યા અને ખૂબ સમજાવ્યું અને બીજા 2 વરદાન માગવા કહ્યું. ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા અને પહેલું વરદાન માગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી 5 વર્ષ સુધી બાળકની કુંડળીમાં શનિ કોઈ પણ રીતે અસર ન કરવો જોઈએ, જેથી કરીને મારી જેમ કોઈ દુઃખી ન થાય. બીજું, મને પીપળાના ઝાડ નીચે જ હું મોટો થયો છું, તેથી
સૂર્યોદય પહેલા પીપળાના ઝાડને જે કોઈ પાણી ચડાવશે અને શનિની મહાદશાની અસર નહીં થાય. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. પીપળાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ ઉપર વાર કર્યો અને મુક્ત કર્યા. ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈને શનૈ ચરતીય શનૈશ્વર, જે ધીમે ચાલે છે તે શનીશ્વર કહેવાયા. અને આગને લીધે એમનું શરીર કાળું થઈ ગયું. શનિદેવની કાળી મૂર્તિને પીપળાની પૂજાનો ધાર્મિક હેતુ આ છે. આગળ જઈને પીપળાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી, જે આજે પણ જ્ઞાનનો ભંડાર મનાય છે. પીપળો 24 કલાક ઓક્સિજન પ્રાણવાયુ આપે છે. ભગવાન વિષ્ણુએ વૃક્ષમાં હું પીપળો છું એવું કહ્યું અને પીપળાને આની સાથે જોડી દીધું. તો મેં તમને આજે આ માહિતી જણાવી કે આપણે પીપળે જળ શું કામ ચડાવીએ છીએ. આશા રાખું છું મારા આ વિડીયોને પણ તમે જરૂરથી લાઈક અને શેર કરશો. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.